અમદાવાદના પીપળજ ગામે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી એક કંપનીમાં 17 ફેબ્રુઆરીની સાંજે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. કંપનીમાં ઓઇલ અને કેમિકલનો જથ્થો હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કાળા ધુમાડાના ગોટે ગોટા 2 કિલોમીટર સુધી દૂરથી જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 25 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાંથી મળતી માહિતી મુજબ અમદાવાદના પીપળજ પાસે કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગમાં ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સહિત તમામ ડિવિઝનલ ફાયર ઓફિસના ફાયર અધિકારીઓ હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે. આગ ખૂબ જ વિકરાળ છે, જેના કારણે ફાયર બ્રિગેડ દ્વારા મેજર બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. 25 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ પર હાલ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરી રહી છે. તમામ ફાયર સ્ટેશનની ફાયર બ્રિગેડની ગાડીઓ પીપળજ ખાતે મોકલવામાં આવી છે. આગ એટલી વિકરાળ બની ગઈ છે કે રોડ સુધી આગ પહોંચી ગઈ હતી, જેના કારણે રોડ પરનો અવરજવરનો રસ્તો બંધ કરી દેવો પડ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમના જવાનો પણ ખૂબ દૂરથી પાણીનો મારો ચલાવી રહ્યા છે. કેમિકલ અને ઓઇલ હોવાના કારણે આગ વધારે ફેલાઈ રહી છે.